જન્મ્યા કૌશલ દેશ વેશ બટનો લઈ તીર્થ માહી ફેરા. રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચાર્યા, ગઢપુરે 2 દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા, હરિતણી સંક્ષેપ્તમાં ગોચરી. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી, જેને ગુરુ જોગીએ. કાકાને વળ્યા પદિવ્ય દ્વયનું, અદ્વૈતનો ખોજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા, શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણી, વંદન સદા હું કરું. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય. સુરત સ્વામી આપણને અદ્ભુત ગોષ્ઠી કરી. આજે નિયમની એકાદશી. દેવ પહોળી એકાદશી કહેવાય. દેવ પહોળી એકાદશીથી દેવ ઉઠી એકાદશી એટલે કારતક સુદ એકાદશી. એ 4.5 મહિના ચાતુર્માસ કહેવાય. ભગવાન ભગતના આંગણે પોઢવા માટે પધારે. એ ટાઈમ દરમિયાન આપણે ભગવાનને રાજી કરવા હોય, ચોમાસાની સિઝન, વરસાદ પડતો હોય, બહાર કંઈ કામકાજ હોય નહીં, એટલે આપણો જિંદગીનો સમય ન બગડે એટલા માટે આ સમયને ભક્તિની ક્રિયાયોગ રૂપે ભગવાને ફાળ્યો. 4 મહિના ભક્તિ કરીએ અને ભગવાન સાથેનો સંબંધ બંધાય. સુરત સ્વામીએ સ્વામીજીએ જે નિયમ આપેલા એની વાત વાંચતા કહ્યું કે 4 ગ્રંથ, શિક્ષાપત્રી, વચનામૃત, સ્વામીની વાતો અને પુરુષોત્તમ બોલા પ્રીતે, 4ને વાંચવાના નથી પણ મનન ચિંતન કરવાના છે. આપણે આજથી ચાતુર્માસ નિમિત્તે થોડા નિયમ અને આપણે 1 કલાક એ 4 ગ્રંથનું મનન ચિંતન કરવું છે. વાંચી વિચારી અને પોતાના આત્મા સાથે સુસંગત કરી એના મનન ચિંતન કર્યું કહેવાય. નોવેલ વાંચતા હોય રીતે વાંચવાનું નથી. થોડું વિચારીને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરવો છે. એટલે 4 ગ્રંથ સ્વામીજી આપણને કહે છે
બીજું, સ્વામીજીની આપણી પાસે જે અપેક્ષા છે 30 મિનિટનું નિર્વિકલ્પને ભજન. દિવસમાં 30 મિનિટ આપણે ભજન કરવું છે. ત્રીજું, સમજીને ખૂબ ગમતી મરજી પ્રમાણે રુચિવાળી વાત હોય તો અઠવાડિક સભા. ગઈ વખતે આપણે અઠવાડિક સભાનું મહિમા યુગમાલના વચન આપણે સાંભળ્યું હતું. 25,000ની આવક હોય એને જતી કરીને પણ અઠવાડિક સભા કરવી. એ અઠવાડિક સભા નિયમ એટલો પણ પ્રાણ જાય પણ સભા ન જાય. શું? પ્રાણ જાય પણ સભા ન જાય. પ્રાણ જાય પણ એ સૂત્રને આપણે 4 મહિના પાડ્યું છે. 4 મહિના પાડીશું તો ક્યારે પછી સભા ચૂકવાનું મન થશે નહીં. એટલે સભા ફરજિયાત આપણે રાખવી છે. પછી સ્વામીજીને ગમતું દરેકને સ્વામીજી કે પ્રથમ 18, પ્રથમ 16 પ્રમાણનો વિવેક. પ્રથમ 18માં સ્વધર્મની વાત આવે છે. શાની વાત આવે છે? સ્વધર્મની. એ સ્વધર્મમાં આપણે વ્યવસ્થિત રહેવું છે. એના માટે ખાસ ચોમાસાની સિઝન છે, નવરા પડે ટાઈમ પાસ કરવા માટે રાતનો સમય હોય. સભા તો અઠવાડિયે 1 કલાક જ હોય, રોજ સભા હોય નહીં. તો બાકીના 6 દિવસ શું કરીએ આપણે? તો ટીવી સામે બેસી જઈએ. શું કરીએ? ટાઈમ પાસ કરવા માટે પણ મૂવી જોઈએ. ટાઈમ પાસ કરવા માટે પણ ચાતુર્માસના 4 મહિના આપણે મૂવી જોવી નથી. ચાલશે? ચાતુર્માસના 4 મહિના સ્વામીજી તો આમ ઘસીને ના જ પાડે છે કે મૂવીમાં કોઈ સત્યો હોતી નથી. હવે એટલે સ્વામીજી કહે છે કે મૂવી આપણે જોવી. એ તો ધાર્મિક મૂવી હતી. કયું? રામાયણ. એમાંથી કંઈક આપણને હજુ પ્રેરણા મળે. બાકી બધી મૂવીમાં શું મળે? કોઈ વસ્તુ આપણે સારી મેળવી શકીએ નહીં. આત્માને ગંદો કરીએ. શું કરીએ? આત્માને ગંદો કરીએ. એ ગંદકી ના પડે એટલા માટે સ્વામીજી આપણને રોજ કહેતા હતા કે મૂવી જોવા નહીં. અહીં યુવકોની સભા હતી. અહીં બધા યુવકોને નિયમ આપેલો કે નો મૂવી. આપણે મૂવી જોવી. બાકરોની સભામાં સ્વામીજી યુવકોને કહ્યું હતું. 2015ના સમય આપેલા નહીં. બાપા એક નિયમ આપતા ચાતુર્માસમાં કે 5 નવા સત્સંગી કરવા. શું કહેતા? 5 નવા સત્સંગી કરવા. ભલે આપણે 5 ના કર પણ 2 તો કરીએ. થાય કે ના થાય? 2 નવા ભગવતોને ગુરુપ્રસાદ સ્વામી કે આનંદ સાંઈના યોગમાં લાવવાના. આપણે છીએ એમાંથી નહીં, નવા. આપણે અન્ડરસ્ટેન્ડિંગ સમજી લઈએ. તું મને લઈ હું તને લઈ જઈશ. એવું નહીં કરતા.
બે નવા સત્સંગી આપણે ચાતુર્માસ દરમિયાન કરવા છે. કોઈ બી એક વ્યક્તિને ભગવાનના માર્ગે ચલાવીએ તો એક બ્રહ્માંડ ઉગાડવાનું પૂન મળે. એટલું એક બ્રહ્માંડ ઉગાડ્યાનું પૂન મળે. બ્રહ્માંડમાં જીવ કેટલા ગણતરી થાય? હે આપણે આણંદની બી આપણે ગણતરી ન કરી શકીએ. આણંદમાં કેટલા જીવ છે. સ્વામીજી પોતે વાત કરતા હતા સ્વામીની કથા વાર્તામાં. 1 સ્ક્વેર ફીટ એરિયા હોય, 1 ફૂટ બાય 1 ફૂટ બાય 1 ફૂટ, 1 ઘનફૂટ, એની અંદર 20,000 બેક્ટેરિયા છે. કેટલા કેટલા છે? 20,000 બેક્ટેરિયા 1 ઘનફૂટમાં છે. તો કેટલી જીવાત હશે? આપણને દેખાતી નથી. મોઢું ખોલીએ તો કેટલી જીવાત અંદર જતી હશે. એટલા બધા જીવ છે. એકને સત્સંગ માર્ગે વાળીએ તો એવા બધા જીવનું ઉગાડ્યાનું જે ફળ મળે એટલું મળે. મફતમાં મોજ છે. એકને ભગવાનના માર્ગે ચડા. આપણે 4 મહિનામાં 2 ભક્તોને લાવવા છે નવા. ચાતુર્માસ દરમિયાન સુરસાઈ કહે સ્વામીજીના જીવનમાં આપણે ડૂબવું છે. સ્વામી કથા વાર્તામાં આપણે ડૂબવું છે. ભક્તોને જે અનુભવ કરાયો છે એ આપણે સમજવો છે. એ પુરુષનો મહિમા સમજવા માટે આપણી પાસે 3 ગ્રંથ છે, નાની પુસ્તિકાઓ. એક છે ભેદે સાક્ષી અનંતના, એના 3 ભાગ છે. બીજું સ્વામીજીની કથા વાર્તા, એના 3 ભાગ છે. અનિર્દેશી અમૃત, એનું આપણે 4 મહિના દરમિયાન મનન ચિંતન કરવું છે. એમાં ડૂબવું છે. એક નિયમ એ આપણે રાખીએ. ચાતુર્માસમાં શ્રાવણ મહિનો આવે એટલે 1લી તારીખથી શ્રાવણ મહિનો ચાલુ થશે, 1લી ઓગસ્ટથી. તો શ્રાવણ મહિના દરમિયાન થાય તો અઠવાડિયું 10 દિવસ 15 દિવસ એકટાણા કરીએ. થઈ શકે એનાથી. ને શ્રાવણ મહિના દરમિયાન ઠાકોરજીના થાળ થાય તો કરવાની. પરિસ્થિતિ સારી હોય અને સેવા કરી શકે એવા હોય તો એને મંદિરમાં એક રસોઈ આપવાની. શ્રાવણ મહિનો એ દાન પુણ્ય કરવાનો મહિનો છે. એ મહિનામાં જે કંઈ કરીએ એનું અનંત ઘણું ફળ મળે. તો આવા દિવસોમાં ભગવાન એવા ભક્તોને જમાડીએ. મંદિરમાં કેટલા બધા ભક્તો આવતા હોય, સંતો રહેતા હોય, વૈષ્ણવ ભાઈઓ રહેતા હોય. એક દિવસ 30 દિવસમાં 1 દિવસ આપણે જમાડવાનો સંકલ્પ કરવો છે. આપણે મહાપૂજા ચાલુ કરી છે અહીંયા મંદિરમાં. રોજ સવારે મહાપૂજા થાય છે. 2 સંતો રોજ મહાપૂજા કરે છે. તો શ્રાવણ મહિનામાં ઘરના જેટલા સભ્યો હોય
એ પ્રમાણે 5 કે 10 માં પૂજા સાનુકૂળતા મહિનાની કરાવી હોય તો એ અહીં નોંધાવી દેવાની. ઓફિસમાં જયેશભાઈ આપણે બેસે છે એને નોંધાવી દઈએ તો ચાલે. 1 મહિનો સુધી આપણા નામે મા પૂજામાં ભજન થાય. સંતો મા પૂજા કરે, એમાં મા પૂજાજીને લખાય બધાના નામ બોલી અને આપણા માટે પ્રાર્થના કરે. તો આપણે 3 મહિનામાં જેટલી થઈ શકે એટલી મા પૂજા મંદિરમાં કરાવીએ. બીજું સુરસ્વામીએ કહ્યું, સ્વામીજીને વાત કરી કે પરવીભાઈ ગોરધનભાઈ ભક્તોને સંભાળવા. પણ એવા ભક્તો આપણે અહીંયા છે, સ્વામીજી કહ્યું એવા ભક્તો અત્યારે પણ છે. તો એવા 5 ભક્તોને રાતે સૂતા પહેલાં સંભાળી એના ગુણોનું મનન ચિંતન કરી ભજન કરીને સૂવું છે. સંતો છે, મંદિરમાં રહેતા સેવકો છે, એવા અમરીશ ભક્તો છે, એને સંભાળી એનાથી ફાયદો શું થાય? સ્વામીની વાતમાં લખ્યું છે, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. અને બીજું કે ગુણ ગાવાથી ભગવાન આપણને બુદ્ધિયોગ આપે. ભગવાન સાથેનો સંબંધ કેમ કરવો એની વાત ખ્યાલ આવે. એટલે સ્વામીજીએ આજે 10 નિયમ આપણને આપ્યા છે. એ નિયમમાં આપણે ડૂબી ચાતુર્માસ 4 મહિના સુધી એ નિયમને પકડીને આપણે જીવવું છે. તો વિશેષ કોઈ વાત નથી કરવી. ચાતુર્માસ ચાલે છે, આજથી શરૂઆત થઈ છે. તો 4 મહિના દરમિયાન આ નિયમમાં રહી અને આપણે આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહેવું છે. તો એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.